આ છે આપણું ગેમિંગ સેટઅપ અને આ જો આ મારી ચાંદની છે બિલ્ડિંગ કે કેમ છે બધાને બોલ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જ હશો, ઇન્સ્ટાગ્રામમાંથી આવતા હશો તો નકા તો મને કોણ ઓળખે, હું યુટ્યુબમાં હમણાં જ આવ્યો છું યાર. અને અત્યારે છે હું ઘરે, લગભગ બપોરના 2 વાગ્યા છે અને અત્યારે ઘરે આવ્યો તો રોટલા ખાવા. પેનથી મોર વાડી હતો, પાણી બાણી ચાલુ કર્યો હતો, મશીન પણ હાલ્યો નહીં એટલે ઘરે ભાગી આવ્યો રોટલા ખાવા. હવે ઘરે નહીં, હવે વાડી જશું એટલે હજી પાણી પાવાનું બાકી પડ્યો છે એટલે જઈશ વાડીએ. અને અત્યારે તો હું ઘરે હતો, ઘરે થોડો કામ હતો ને કામ તો શું હોય, જરાક હું નવરા ધંધા કરતો હતો, મને બતાવું તે જો આ છે મારો જરાક ગેમિંગ સેટઅપ એક ટાઈપનો. આમાં હું ગેમ રમતો હું છું અને આમાં જરાક આ નીચે માથેવાળી વસ્તુ રહી ને, આપણી આ વસ્તુ જરાક ડગી ગઈ છે. આ જરાક મેં પહેલાં દોરી બાંધી એ હરખી કરવાની છે અને થોડો કંઈ કાચ જરાક લૂછવાનો છે એનો. આ કાચ છે ને એ લૂછવાનો છે. અને પહેલાં અંદર ટીવી હતી તે ટીવી મેં બહાર કાઢી નીચે રાખી દીધી, ઓમે ભાંગાઈ ગઈ પૂરી. હવે બીજી લેશું કેડીક લેવાશે તો. અત્યારે તો હું ઘરે હતો ને ઘરે થોડો કંઈ કામ કરીશ ને પછી જવાનું હોય વાડીએ જઈ. વાડીએ પાણી વારવાનું હજી પડ્યો હોય, પછી ખાતર દોરવાનું હોય પાણી ભેગું, એટલે જઈને પાણીને ખાતર દોરશું. એટલે અત્યારે તો હું વાડી હતો, વાડીએ વરી પાછો વાડીએ. અરે યાર, બોલવામાં ક્યારે ભૂલ થઈ જતી હોય, શું ચાલે. તો નવા બ્લોગર બનીને ત્યારે એવો થાય. જો આ છે મારો ઘર નાનકડો, જે શંકર દાદાની કહી દેવું વિડીયામાં. તો હાલો હવે હું વિચાર કરું, જો જઈશ વાડીએ તો વાડીએ અત્યારે પપ્પાની આવે એટલી વાર છે. પપ્પાની આવે, પપ્પાની ગયા છે જરાક બહાર નીકળી ગયા છે એટલે એ આવે એટલે જાશું વાડીએ. એટલે અત્યારે તો હું જરાક આ સરખો કરી નાખું, બી શું હોય એ તમને કીધું નહીં. અને યાર આપણું સ્કેનર, તમારા કન રૂપિયા હોય તો થોડાક સ્કેન કરી દેજો. ઓકે, આપણે પહેલાં એ સરખો કરી નાખીશ. ચાલો પહેલાં તો હું થોડીક વાયર લઈ આવ્યો હતો એટલે આમાંથી એકાદો કોઈક વાયર કાઢી અને હું લગાવશું. આપણે વાયર જો છોરો કેવો વાયર ખતરનાક છે ને. એટલે વાયર છે ને, હું એક કામ કરું વાયર અહીંયા એક બાંધ રાખું અને બીજું બાંધ રાખું આ ઠકાણે જેવું અહીંયા. એટલે 2 ઠકાણે વાયર આવી જાય ને તો એનો સપોર્ટ જડી જાય એટલે વાંધો નહીં. એટલે આ ડગ છે નહીં, ઓછો ડગ છે. અને દોરી કાઢી રાખું, કાંઈ કામની નથી. ના રાખવું એ ક્યાંક કામ આવશે, ટીંગા વાટું હાલે. દોરી રાખીશ. અત્યારે હું વાયર બાંધ રાખું લે. પણ એ બધો હમો કરવાથી મોર આ બધો હું બારે કાઢી રાખું યાર. આ બધો ખણી લઉં કા યાર, આમાં કચરો બોરો હોય ને, આ બધી વસ્તુ હું કાઢીને એક સાઈડમાં રાખી દઉં ને બધો મને નડશે અત્યારે. એટલે હાલો ખણી જ લે. આ જો આપણું કીબોર્ડ છે, રાખીએ એક સાઈડમાં. અને આપણું આ માઉસ, ચાંદની. અને આ જો આ મારી ચાંદની છે બિલ્ડિંગ કે કેમ છે બધાને બોલ. એ આજ મારથી નારાજ છે કેમ કે હું અત્યારે ઘરે નહોતો એટલે. હે હાલો એ તો નવરી બેઠી હશે ને, કાંઈ કામ નથી. આપણે આપણું કામ કરી નાખી. આ બધું સેટઅપ હું ભેગું કરી લઉં. એક તો કચરો યાર અંદર ઘણો રાખી દીધો છે મેં. નહીં નીચે રાખ દઉં લે ને, અત્યારે હું ક્યાં એવી વસ્તુ હતી. અને આ છે એનું બોક્સ. અને આ બોક્સ અંદર હજી એક માઉસ પડ્યો છે, જોજો. અરે ખોલી જા. અરે જો આપણે હજી એક માઉસ છે પણ આ કાંઈ કામ નથી, બગડી ગયો થોડોક એટલે મેં બદલાઈ રાખ્યો હતો. અને આને પણ કરી ગયા. અને આ છે આપણા અલ્ટ્રા પ્રો ગેમિંગ ઇયરફોન. અને આ એક સાઈડમાં બરાબર છે, એનું કાંઈ કામ નથી. હવે હું આ કરી રાખું બરાબર બધો સરખો. હવે હું તમને જલ્દી આ બધું બરાબર કરીને મળું. ઓકે.
आज हमारी अंदर पुराई ચાંદની चांदनी हाल यार मारनी નીકળા નીકળ केरे डरी गया निकल मारे तो जो हरखो तो कर नाख्यो है હવે જો શું શું થાય આનો જો વાયર બાંધ રાખ્યો છે માથે દોરી બાંધ રાખી એટલે હવે હાલ આવે ને પાછું રાખો તો રખાઈ જાય આમ શું અંદર આ મીનની અમારી ડરેની જો અમારી આ ચાંદની છે ને આ ચાંદની વડી નકામી પડી છે વાયર કેટી જાય એટલે હવે હું મારે સેટઅપ અંદર કરવું વળી પાછો થોડીક સફાઈ કરી લઉં પહેલાં તો યાર હવે સાફ સફાઈ કરીને આપણો ગેમિંગ સેટઅપ રેડી થઈ ગયો છે જુઓ હશે ને બાકી હાવ ચોખ્ખો એક જ વસ્તુ અને એક તો આ ચાંદની હમી નથી રહી ચાંદની અરે યાર મારો વાયર તોડી નાખીશ તું યાર મુક એક તો રે જાને માની હે જો આપણો આ સેટઅપ થઈ ગયો છે કમ્પ્લીટ અને હું તમને આની લાઇટ દેખાવીને કેમ કરું હવે મારો ફોન અત્યારે હાથમાં છે એટલે 1 મિનિટ હું પાવર બેંક છે મારી ટ્રાય કરીને જોઈ લેવું જો ચાર્જિંગમાં લાગલે જ પડ્યો પાવર બેંક મને ખપે ને વિડીયો બનાવતો હું એટલે ચાર્જિંગ ખપે થોડી ઘણી અરે જરા કાઢીએ એક હાથે કાઢીએ વાર વાંધા હે ને સમજો જો આ આપણું પાવર બેંક છે અને આમાં હું એકવાર ટ્રાય કરું લગાવીને જો થયો તો નકર પછી મને નથી ખબર થશે કે નહીં થાય લાઈટ જો આને આમાં લગાવું બગડી નહીં જાય ને પતા નહીં ખમું જરાક લગાવીને દઉં તમારે તો પાવર બેંક લગાવીને આમાં તો લાઇટ આવે હેરી પણ કીબોર્ડમાં નથી આવતી શું થયું ખબર નહીં માઉસમાં તો લાઇટ આવે યાર ઉડી નથી ગયો ને ભગવાન ને કમાલા રૂપિયા ફેલ જાય ના ના ઉડે તો નહીં એ હું ચેક કરી લે મારા ફોનથી એકવાર ટ્રાય કરીને ચેક કરું બસ તમને બતાવું ઓકે અને જો હવે હું મારા ફોનમાં કનેક્ટ કરે છે અત્યારે અને જો કેવી લાઇટ થાય આ માઉસમાં અત્યારે લાઇટ આ થાય રહી જો છે ને લાઇટ બાકી એક તો માઉસ પેડને હું થઈ ગયું બરાબર જો આ છે અમારો ગેમિંગ સેટઅપ કેવો ખતરનાક છે ને હજી ખામો એક ચીજ તમને બતાવું એક જ મિનિટ હો અને હવે જુઓ આ છે આપણું ગેમિંગ સેટઅપ આ રહ્યો માઉસ જો ગેમિંગ માઉસ છે પણ આ જરા કામ નથી કરતા હોય થોડોક બગડી ગયો કે લાઇટ ઉભરે છે અને આ ચાલુ છે જો આ નવો લીધો તો મેં હમણાં થોડાક દિવસ પહેલાં અને આ છે આપણું ગેમિંગ સેટઅપ કેવું લાગે છે જરા કોમેન્ટ કરતા જાજો ઓકે તો યાર આ છે મારો એક નાનકડો ગેમિંગ સેટઅપ આમાં હું ફ્રી ફાયર ને માઇનક્રાફ્ટ ને એવી ગેમ રમતો હું શું ક્યારેક ફ્રી ફાયર એ તમારે જો ગેમિંગ વિડીયો જોવા હોય ને તો તમને હું મારા એક યુટ્યુબ ચેનલની લિંક દઈ દઈશ એમાં હું ગેમિંગ વિડીયો ક્યારેક બનાવું છું હમણાં તો બંધ કરી રાખ્યા બનાવવાના તમે કહો તો હું તમારા હાટું આ સેટઅપ રેડી કરીને તમારા માટે વિડીયો બનાવીશ ઓકે એટલે એ કોમેન્ટ કરતા જાજો તમે પણ તો તમારે ગેમિંગ ચેનલનું લિંક દઈ દઈશ અને આ બે માઉસ છે આપણે કને આ માઉસ હતો જોરદાર છે આ માઉસ પણ નથી ચાલતો બરાબર નથી હાલતો અને આ નવો લીધો છે આ એ બરાબર હાલે આ મસ્ત હાલે છે આના કરતાં મસ્ત હાલે છે અને આ છે આપણું કીબોર્ડ RGB કલરિંગ મસ્ત હશે જે કહેવાય અને આ છે આપણો સ્ટેન્ડ જેમાં મેં રબડ ભરાવી છે થોડી કેમ કે આ ઢીલો ઘણો છે આજે જો અને રાખ્યા ભેગો આમ ઢીલો થઈ જાય એટલે એ મજા આવે નહીં એટલે હું નીચે આ રાખી દઉં છું એટલે ઢીલો જ ના થાય આમરું ઇન્ડિયન જુગાડ બોલતે ઇસકો મેરા ભાઈ તો હવે એટલે પછી અમે વાડીએ ક્યાંક મળશું તો અત્યારે તો ખરે છે પપ્પાની હજી આવે નથી પપ્પાની આવે ત્યારે કરશું કાંક એટલે હવે જોવું કાંક થાય તો નકર મિની બ્લોગ એડિટિંગ કરાવીશ હવે અહીંયા જ કરું જો એડિટિંગ અહીંયા જ કરું છું હું મારા વિડીયાની બધી વિડીયાના એડિટિંગ અહીંયાથી થાય હું ટીવી કાઢ રાખી એટલે મારો મેળ પડી ગયો એટલે હવે હું અહીં બધી સેટિંગ કરું બીજું શું તમારી ઓકે એટલે હવે તું આને ઢાંકી રાખું ને કે વળી મારી ચાંદની ડરી જાય ને અંદર તો પૂરો થઈ જાય તો આ ક્યાં અટકે થોડુંક ફોલ્ટ છે અંદર ક્યાંકથી આ જો આ ક્યાંક નીચું ઊંચો થઈ જાય ને એટલે આવતો નથી વારે એ તો વાંધો નહીં એવો થોડો હાલ્યા રાખે ખાલી એ બંધ થઈ જાવ જોઈએ આપણું ઢક્કણ પડી ના જાય એટલે બીજું કાંઈ નહીં કાંચ તૂટી ગયો એટલે આમ લગાવવાનું કાંઈ મતલબ જ નથી આપણો થઈ ગયો ગ્લાસ બંધ એટલે અંદર બિલ્લી ના ડરે આ બિલ્લી હાટું કરવું પડે નાકા હું કરું નહીં આવું કાંઈ
જો આ છે આપણું ગેમિંગ સેટઅપ. એ કેના અંદર શોકેસ અંદર. તો હાલો હું તમને હવે લગભગ વાડીએ મળીશ ને કા જોઈ શું થાય હેરો વિડીયોને આગળ. તો વિડીયામાં બન્યા રહો, વિડીયા મતલબ બ્લોગમાં બન્યા રહો. હું એક ભૂલી જાઉં છું, બ્લોગ હમણાં બનાવવાનું ચાલુ કર્યો છે એટલે. તો આગળ હું મળું તમને. ઓકે.